ત્યાં મહેમાન વળ્યા છે ને આ પરવડો મારા ઘેર ચોથી આબા. ઓહો ભાઈબંધી માં સુદામાને કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંધ કહેવાય જો. ભાઈબંધ માં સુદામાને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ કોને કહેવાય જો. ભાઈબંધી માં સુદામાને કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંધ કહેવાય. ખરેખર આજ હરખ જ નથી માતો. ખરેખર મને એટલો હરખ આમ જેમ પેલા કૃષ્ણ ભગવાન ના ઘેર સુદામા ગયા હતા ને એટલો હરખ મને આજ છે કે મારા ઘેર ફૂમતોજી ચોથી. આવો બેહો બેહો. મારા રાષ્ટ્રીય વિષય ને તે કોઈ બી મને ગોડો થઈ જાય. ખરું ખરું. ગોદડું લાવું ચાલે બધો ના ચાલે ભલા આમ મને કેટલો ગોડો થઈ જશે મને જોઈને તો આમ હરખ ફેર થઈ જશે. અલ્યા પણ અલ્યા બેહો 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 હવે આ બધું હવે શું કરવાનું આવે છે? લ્યો ઘણા વર્ષે આયા હો. આજ મને હરખ જ નથી માતો. હરખ ને પણ મન તો રીસાડી. તમે કેટલા વર્ષે આયા? કેટલા વર્ષે આ ભાઈબંધ ને ભૂલી ગયા તમે? રીસાડી રી હતા હું તો વાટ જોઈ જોઈ તા વાશો દુખવા આવી. એ પ્રેમ કેટલો છે તો ઈ તમારે જોવાનું કે 12 વર્ષ થઈ ગયા. 12 વર્ષે આયા તમે. પણ કેવું આપણે તળાવની પાડે દોડતા પતંગ ઉડાડતા તમે પેલી ચડી પહેરી હે અલ્યા એ પછી દુનિયા જો અલ્યા લ્યો આહો છો દુનિયા દો મને લાવશો ને. પતંગ એકબીજાનું કેવું ધૈર્ય તોડી નખાવતા તમે. બસ હવે હવે વળી જતા રહે છે નાનપણમાં. ગહણાઈ બંધ કરો હવે. આમ છોકરા તો આમ સુખ શાંતિ રાખે છે કે છોકરો તો એ કડવો પાછો અળવો પાછો એમ. એ તો બીજો છે કે બધા પેલા ગુલિયો ભણે છે એમ. ના ના એ તો એક આતો છોકરો. તમારા શું કરે પેલો? અમારા તો ભણવા જાય છે. ભણવા છે ઓવે એમ. હવે તને મુસાફરી કરીને પછી નીકળી જાઉં. ના નીકળવા દઉં એમ ના રોડવે બોજી ગાડો. તમે આ કેટલા વર્ષે મારા એ પરોણા ગતા રોટલા ખાઈને હોય આરામ કરીને આશી રાત વાહો રહેવાનું છે. અલ્યા એ મિત્રો આવું જોઈને જ નતું કે આટલો બધો પ્રેમ. આ તો ભાઈબંધ ભેળો થાય એનો કોને હરખ ના હોય. ભાઈ ભાઈ વાપર્યો દાદા ડોશીભાઈ ચા મે લવરાવું ને રોધવાનું કહી દેવરાવું. બેસી છે દાંતાણ ચોકો ડોશી ચો જાય આ જોઈ છે. ઓય તમ તમારે પૂછવું પડ્યું? મારે જાતડી આમ રેહાઈ કે પછી આ તો સમજી ગયો. ખરેખર પણ ડોશી તો તમારી જ હતી. હું ફૂમતા આગા ખણકા ભેડું અરે એશારા ભેડું કામ કરતી ભાઈ. અને હવે તમને મારે કોઈ બધા વધારે ખરેખર ખરેખર મેં તો તમારે તમારે ડોશીને ભેળા જોયા. તમે સલમ નહીં સાફી એવું હતું. બે મળી જાય તરત સલામ ને સાફી અને હા ખરું ખરું. અને મહેમાન પરુણા તો કોઈને ભૂસ્યો તરસ્યો તમારો ગમે તે મહેમાન આવે ને મારા ઘેર છે કોઈ દાડો તરસ્યો ભૂસ્યું તરસ્યું કદી ના થાય. ભૂમદાળજી આ ડોશી જતા રહ્યા આવડે મોટું તો પેલું થઈ ગયું. તમે કેવરાયું જ નહીં. અલ્યા ભાઈ હવે નંબર નતો કોઈ કોન્ટેક્ટ નતો. તમને સરે છોડ પકડાવું કહો તા હવે આયા એવી રીતના આવી ગયા તો અમે આવો ત્યાં. આ એમાં બધા આખા ગામમાં પૂછતો આવ્યો છું કે મફુજીનું ઘર ક્યાં છે. તાને મને છેલ્લા ઘરે પેલી કંથી બતાવ્યું. અરે અત્યારે તો જાણું છોકરું મેલવા આવે આપણા ઘરનું લ્યો તો બેહો હું હવે ચાલે મેલવરાવું.
વાભર્યો ઓ ફૂમતા કા તમે તો અહીંયા આપણે તો હવે હેડીના છો અને મને કાકો ના કહેવાય. ફૂમતાજી કહું કાકો કહું તો મને તો હરખ સળે એટલે અને આટલું ઝડપી કોમ છે અંતાણી દોધણું છે નહીં ઓય ઓય બસ ઠપકો આલે છે ચાલો કિચમ આટલા વર્ષે ભૂલા પડ્યા અલ્યા મારે બધું આટલું આખું ઘર મારે બધું ગોડું થઈ ગયેલું છે મારા જોડે. વાહ ભાઈ વાહ. એ વાપળો તમે જો પકડજો. આ એ હવે વાત તમારી સાચી છે પણ હવે સમયગાળો થાય તો હવે તો આવશે ઘડી ઘડી હવે તો ભરી હવે ગયા એમ છો. રાખી હવે બહાર હવે તો નીકળો, ચેડો નહીં આખું મેલે. ગામ ને આખું ઘર ભરી ગયા છો. હાઉ. લ્યો થોડી આલુ લ્યો, અલ્યા પણ અરે લ્યો, અલ્યા બોલશો નહીં અલ્યા તમને વાંચો અરે તમારે પેલો જતા રહીએ ને સોગન લ્યો મને ચૂકા કરી કરી નતમ અલગ છું લ્યો છોટો ઓમ સલમ ને સાફી કરો છો અલ્યા ભાઈ લાવ તને મારી વાત સાંભળો. હવે તમે એક દાડો બે જણા સમય લઈને આવો મારા ઘેર રોટલા ખાવો ને રાત રહેવો એ તો આવશો બરાબર. અરે આયા ભણા ના રહો અને હવે હું રજા લઉં કારણ કે પેલો બંકો રહ્યો ને બંકુડો ઓય. એટલે દારૂ પીને આવશે તો પેલા મારા ગુલ્લા ને બાપડા ને મારશે. અરે દારૂ પીવાય છે મોટો દારૂડિયો છે એમ? દારૂ પાછો છે. તમે આટલા વર્ષે મારા ઘેર આયા ને આટલા મોનીતા મહેમાન ને હું હેડવા જતો છું રાત વાહો રહીને હવારે ખરેખર હું આ વિચારી નાખું એટલું બધું તમે મોન આલી જાશો. શું કીધું મને હેડવાઈ જાવ પણ પેલા રોડવે બંધ બરાબર તમારે રોડવું લાઈન ઘરમાં બધું પણ તમે શું કેમ બધું કેવડાવો છો હાર વાડો બેહો શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ તેરી લીલા છબ છે નારી નારી હરિ હરિ તેરી લીલા છબ છે નારી નારી હરિ હરિ શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ આમ શાંતિ. જય નારાયણ પ્રભુ જય નારાયણ. દાદા હાથ ધોઈ લે હડો હવે માળા બીજી કરી જાય તો ખાઈ જમી લ્યો હડો બસ લો નાવો તો આલુ ના ના પાકડી ઉતારો છો ભાઈબંધ બદલે પાકડી હોય કોના બદલે હોય ભલા આદમી તો હું સમજો. તારી મારા યાર માટી દઈ દો તો જીવની કુર ભરી. બાજી લે હડો લો હાથ બીજા લોકો આયરું છે કુંતાજી બહુ ઉતવાળ કરી તમે કોઈ ના ખાતું મારો જે આગ્રહ હતો એટલું ના ખાતું તમે હો અલ્યા શું શીરો બનાવ્યો તો મને મોઢું વાંચ્યું ઉઠા ને તમે આખી થાળી ભરી નાખી એટલે મોટો જગ્યા ના રહી હવે હપુસી. હવે ભલા આદમી હું ના આવે ખાવામાં હું પાછા પડવાનું હોય અલ્યા આટલું પાયન બેઠા બેઠા પીરસાઈ જાવ છો ખાઈ લો ને યો ફમતાજી યા ભલા મને આમ કોઈ સુકો બીડી નું કોઈ પેલું નહીં મગાવું ના વસન નહીં કરતો તો એ હારું કશો વસન નહીં એક જ હરીની માળા
માળા નારાયણ 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 આઈ હારું એ રણુકા માળા ખરેખર ભૂમતાજી આજ 20 વર્ષે અમીનો ઓગરું આવ્યું મને આજ આ ભેરું અંગત જમવાનું મને આમ કે મળ્યો અવસર તે અમીનો ઓગરું આજ આવ્યો મને 20 વર્ષે આપણે 20 વર્ષ પહેલા જમ્યા હતા તમને યાદ હોય તમારા ઘેર અને હવે મને એનો મોકો તમે આલો બરાબર તે હું તમારી સેવા કરી શકું એ તો તમે તો 20 વર્ષ પહેલા કઈ નાખી હતી શું તમારી ડોશીએ કરીને ખીચડી બનાવી હતી આજે મને એવી ને એવી યાદ છે વાહ વળી આ તો ખરેખર તમારી ડોશી તો ભાઈ અલ્યા ભાઈ એક વાર મને મારા બિલ્લાની ચિંતા પેલો બંકુડો પીન આવે તો બાપડાને મો ઘેર હોય ને કઈ ઢોકો લઈને પડી જાય ને મોટાને ઘેર નાઈટાની શું હાલત થઈ ના ના એ તો એટલે તો હું મારા ધપતો તો ભાઈ હા એ તો નારાયણ પહોંચી જાય તો હવે કોઈ બધી હાલી તો હારું ને એક દાડો તમે આવો આપણે બધાય તેને આઈને ઠપકો આલો ના ના એ તો હું આવું છું ધૂળ કાઢી નાખું એની હમણાં હગું કર્યું તું તો શીખે શું ડફાળો છત તૂટી મેન વેસન શું દારૂ આ એટલે દારૂ હગારો પગ પોણી ના અડવા દે આ એટલે એવો છોટો કોક દારૂ પી ગયો ચાઈ જાય તને કોક બોલ્યો મારે શું વાત જ કરવી હવે આપણે તો વાતો બહુ કરી ટાઈમે થોડો ઘણો નહીં થયો કેમ તો હવે ઊંઘવાનો ટાઈમ થશે હવે તો તમે હવે આરામ કરો ને હવે મને જવું તાર ઊંઘું હવે જે તમે તારે ઊંઘો પાણી બીજું મેલું લોટો અરે ના ના મારા કોઈ બી બધી કેમ નહીં રાખતો અબલે ભમતાજી બેઠા તો જેકેટ પહેરી લ્યો જો અહીંયા આ બધો હવે તમે પહેરજો તમે હું પહેરું હવે પહેરો તમે પહેરો ખરેખર મારો લંગોટીઓ યાર પહેરાવતો ને હું ના પહેરું પહેરી કાઢું મને ગીત નતું ગાયું એ તો આ ગીત પેલી વાત એક યાદ આવી પેલી 20 વર્ષ પહેલા તમે બપલી વાબલી ઉપર સાડીને ગાતા અને એ આપણે 20 વર્ષ પહેલા તો પેલા નરેશ કનોડિયાના ગીત વાબળો કે 2 કિલોમીટર શેટાથી હું તમારી વાબલી હેઠળ આવીને ગીત વાબળતો તો તમે ચડ્ડી પહેરીને ઉપર ટોચમાં સડી રહ્યા હોય નરેશ કનોડિયાના શું ફેન હતા તમે ભાઈ ભાઈ કોઈ વાત ના થાય હોય તને તો અહીંયા તમે કેટલા સેટા છે મારો અવાજ બેન ઘરે આવતા ખરેખર પણ કોયલના જેવો તમારો અવાજ હતો હું તો ગાડો તૂર થઈ જતો એમાં પેલો ભાદરની વાબલી ગાતા એ તો હેઠો નેઠો બેહી રહેતો પણ કોશિશ કરી કલાકાર બનવાની પણ મેં ના હા એ તો પછી સમય નું હોય કે આનો વ્યથા થઈ ગઈ ને વાપડો અમર જો હું ઘવા જાઉં છું ઠાલો તો બીજું ગોદડું માગજો ઢાટ પડે જબર અહીંયા તમે પેલા હારી ઉપાડો ચમ ઉપાડો માથે પાઘડી પગે મોજા અને અંગે લુગડો અહીંયા ઢાટ તો ફટેરો મારા જોડે એવું હા હા તો જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ
લે ડોહો જોઈ ગયો. એ ભૂમતાજી, એ ભૂમતાજી. એટલે ડોહો તો વહેલો 4 વાગે ઉપડી ગયો ખું. છોકરાની ચિંતામાં ઊંઝેલો જ નહીં. ડોહો નીકળી ગયેલો. મારો છે ડોહો તો દાંતણે કરવું હૂજતું નહીં. ડોહો અડધી રાતે ઉઠીને જતો ના રહ્યો સારી વાત છે. મારો છે 6 વખત ઉઠીને નીકળી ગયો. આવી ડાઢનો આવી હોબેલો ડાઢનો માસે તો વહેલો તો વચમાં પટી જાય, ઠંડીનો મરી જાય. તો મારે તો ઉપાધિનો પોટલો માથે આવશે. આ તો મારું કાળજું અધેર કરાવતો જો મારો વર્ષ. પણ ઓઢવાય કોઈ ડોહો લઈને આવ્યો નતો, ઓઢ્યું નતું. મને લાગે ઠરી ઢીકરું થઈ જાય આ ડોહો. શાંતિ રાખી નાખું છું પૂળો ભાઈ. હજુ ચાય પીધો નહીં ભાઈ ખખડાવા મળ્યું. નાખું છું કેટલી વાર શાંતિ રાખી નાખું છું ભાઈ. અત્યારે લોહી પીધો શું છે લે? તારી આ ડોહો પટી ના જોવો લે. ભૂમતાજી, લે જત. ડોહો તો જબરજસ્ત ઠર્યો સાલ. પૂળામ શું કરતા હતા? હવે તમે રાતે પેલું ગોદડું નતા હાલતા? મેં તમને કીધું તું કે ઢાટ તો ફટારા માણે, પણ વાકર હું એમને એકલો ઊંધો મારે બધું મને ફટારા બનાવ્યા ઢાટે. આ વટમો રાતે ગોદડું ના લીધું અને એ તમે જો જેઠ બીજા થતા હતા ઘર ખખડાવા કી? અલ્યા ભાઈ, આ તો હવે કહેવત નથી કે હવે વટના મારે હવે ગાજર ખાવા પડી. હવે બોલી જતા અમે કે ઢાટ ફટારા માણે. હા શુક્લ ફટારા માણે પડ્યા ગાજર ખાઈ જા વટના મારા શું કરે? વટમો તો માને તો હોય સોટાડી રાખો કે જતારો ટઈડઈ જોતો પણ પથારી મારી ફેરો. હવે મારી વાત સાંભળો. હવે આની વાત તમે તે બહાર ના કરતા હો ના કે ભાઈ મારે આબરૂનો સવાલ છે. એ કરું તમારી આબરૂ મારી આબરૂ તોય વાત નહીં કરું. અને બીજે ચોક જો ને તો વેળા થતા ગોદડો માજી લેજો શિયાળા દાડો હોય તો. હવે હાચું મારી વાત સાંભળો. આજે મેં ભૂલ કરી છે ને એવી તમે ના કરતા. ના નહીં કરું. લ્યો હેડો ઘરમાં થોડાક તપાડું શું લાગે ને ચા પાણી નાસ્તો કરી હેડાડો પછી હેડો. નકર તમારો પેલો હું જવાબ આલ્યો મુચિયો ગુલ્યો. હવે આવજો, સુખી થાજો. અને હવે એક દાડો ટાઈમ લઈ તમે આખું તમારું પરિવાર મારા ઘેર આવો, રાત રહેવા, બરાબર રોટલા ખાવા, બરાબર. આ ડોશી તો જેટલો જીવ બાળક તમારા ઉપર. એ તો હું જાણું છું બધું, પણ મારે પેલું કોઈ કહેતા નહીં. ના કહું તમે લ્યા મારો ભાઈ બનશો યાર. એટલે મારે આપણું ને ફટારા બોલી જાય, ધાજને તો બોલે ના કહું. હો? ઓવે મારો યાર
बाकी है यारी निभानी पीने पीने ओ मर जान આ મારું 500 પાટણ હા